Namaste Mitro. Welcome to yet another sizzling episode of Tooth Talk with Dr. Mahipad Dhakan, a consultant dental surgeon. હેલો નમસ્તે એવરીવન. આજનો આપણો ટોપિક થોડો એવો છે કે જેને સાંભળીને ઘણા લોકોને ડર લાગશે, which is dentist visit. But don't you worry friends, because આજની modern dentistry એટલી painless, comfortable અને easy going બની ગઈ છે કે it is quite a wonder. અને આપણે વાત કરીએ કે ટેકનોલોજી, એક્સપર્ટીઝ અને કેર સાથે આપણે કઈ રીતે એક મોડર્ન ડેન્ટિસ્ટ્રી સાથે પેન ફ્રી ટ્રીટમેન્ટ બનાવી શકીએ, તો એના વિશેનો આજનો ટોપિક છે. તો શરૂ કરીએ. જી ગ્રેટ. મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે ઘણા લોકોને ડેન્ટિસ્ટ પાસે જવાથી ઘણો ડર લાગતો હોય છે, તો એના વિશે આપનું શું કહેવું? જી હા, જેમ તમે જણાવ્યું કે ઘણા લોકોને ડર લાગે છે, તો આમાં એક જે ફિયર છે એમાં ફોરમોસ્ટ તો સૌથી પહેલા આપણે પેઇનને રાખીશું. કારણ કે જેમ આપણે મનમાં ડેન્ટિસ્ટનો વિચાર આવીએ એ સાથે આપણે આવી જ જાય છે કે પેઇન તો થશે જ, એટલે આપણે એક લઈને જ જતા હોય છે જ્યારે પણ. હા, ઇટ ઇઝ અ ગિવન થિંગ. સો એક તો પેઇન રહેશે, બીજું આપણને આમાં આવશે કે અજાણતી વસ્તુનો ડર હોય છે. એક ડેન્ટિસ્ટનું જે એન્વાયરમેન્ટ છે એ ફિયરફુલ હોય છે. ફિયર ઓફ ધી અનનોન. ફિયર ઓફ ધી અનનોન હોય છે. એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ત્યાં હોય છે, શાર્પ હોય છે, નોઇઝી ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. તો આ બધાનો પણ એક રોલ હોય છે કે જે પ્લે કરે છે અને આપણને, અને એઝ અ પેશન્ટ જે આપણે ડેન્ટિસ્ટ પાસે જતા હોય છે તો આ બધી વસ્તુ આપણને ખૂબ જ અનકમ્ફર્ટેબલ લાગે છે. પછી આમાં સોશિયલ ઇમોશનલ ફેક્ટર્સ પણ ઘણી વાર રોલ પ્લે કરે છે. જેમ કે આપણા રિલેટિવ્સ, આપણા ફ્રેન્ડ્સ, એ પણ આપણને આ વસ્તુથી એવી રીતે એક્સપોઝ કરે છે કે નહીં અહીંયા ધ્યાન રાખજો, તમે તમારા દાંત ઘસાઈ જશે તો તો આ બધું એવું છે કે નહીં મને સોજો આવી ગયો હતો. એટલે આનો રોલ એવી રીતે આવે છે, જે પિયર પ્રેશર આપણે કહીએ છીએ, એટલે એનો પણ પેશન્ટમાં એક ઇમોશનલ ફેક્ટર આવી જાય છે કે નહીં આવું તો થશે જ. અને ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે આ તો ડેન્ટિસ્ટનો હાથ જ ભારે હતો, કે પછી આમાં તો જી હા, તો આ બધાનો પણ એક રોલ આવે છે આમાં. બિલકુલ. અને પછી આમાં ક્યારેક એવું થાય છે કે તમારો પાસ્ટ એક્સપિરિયન્સ હોય, તમે ખુદ અગાઉ ટ્રીટમેન્ટ કરાવી હોય અને એ એક્સપિરિયન્સ સારો ના રહ્યો હોય, તો એ પ્રમાણે આપણને એ અંદર ફીડ બેસી જ જાય છે મનમાં કે નહીં આવું જ થશે. બિલકુલ. ગ્રેટ. આજકાલ કઈ એવી ન્યૂ ટેકનોલોજીસ છે કે જે ટ્રીટમેન્ટને ફિયર ફ્રી અને પેનલેસ બનાવી શકે છે? જી હા, આજકાલની આપણે વાત કરીએ તો જે પહેલાનું મેં તમને કહ્યું જે ફિયર ઓફ પેઇન રહે છે, એ ઓલ્ડર એનેસ્થેટિક ટેકનિક્સ હતી, ઓલ્ડર ઇમ્પ્રેશન મેથડ્સ હતી, ઓલ્ડર ડાયગ્નોસિસ હતા, કે જે અત્યારે ઘણી હદ સુધી ઇમ્પ્રૂવ થઈ ગયા છે. We are also now in the AI era, so this plays a major role, you know. કે આપણી પાસે અત્યારે એવા ડાયગ્નોસ્ટિક ટૂલ્સ છે, such as we have CBCT, we have X-ray guided endodontic treatment protocols. We also can diagnose your caries. Your dental caries can also be diagnosed through digital AI systems. અને આપણે જે એનેસ્થેસિયાની મેં તમને વાત કરી એ પણ હવે કોમ્પ્યુટરાઇઝ એનેસ્થેટિક ટેકનિક્સ એમાં અવેલેબલ છે. તો એ પેશન્ટને જેટલું એના ટિશ્યુ પ્રમાણે પિયર થવાનું છે એ પ્રમાણે એટલા લેવલ સુધી ઇન્ફ્યુઝ કરી દેશે કે જે તમને આપણે કહીએ છીએ કે ડેન્ટિસ્ટનો હાથ ભારે લાગે છે, એ હવે આ ટેકનિક થી ઓલમોસ્ટ નીલ થઈ જાય છે. તો પ્રિસિઝન વધી જાય છે, પ્રિસિઝન ડેફિનેટલી વધી જાય છે. પછી આમાં મેં તમને ડાયગ્નોસ્ટિક ટૂલ્સ કીધા, CBCT ને બધું છે. એ સિવાય પણ હવે ઇમ્પ્રેશન ટેકનિક્સ છે કે એમાં તમે જોવા જાઓ તો પહેલા આપણને પેશન્ટને ગેગ રિફ્લેક્સ આવતા, એમને ના મજા આવે કે ઉબકા જેવું થાય છે, તો આ બધી સેન્સેશનને અવોઇડ પણ હવે આપણે કરી શકીએ છીએ થ્રુ ડિજિટલ સ્કેનિંગ. ઓકે, ઇટ ઇઝ વન્ડરફુલ, બીકોઝ તમે અગર ડેન્ટિસ્ટની ટ્રીટમેન્ટ કરાવવા જાઓ છો અને ઇફ યુ આર નોઝિએટેડ તો એ નોટ સો આઈડિયલ. એટલે ઓફ કોર્સ ડેફિનેટલી ધેટ્સ વન્ડરફુલ. હવે જ્યારે કોઈ પેશન્ટ બહુ જ નર્વસ હોય છે કે એમને બહુ જ એન્શિયસ ફીલ થતું હોય છે, તો એઝ અ ડેન્ટિસ્ટ અને એઝ ધેર કેર ગિવર તમે શું એમને કહેશો કે તમે કેવી રીતે એમને કમ્ફર્ટેબલ બનાવશો? જી, જેવી રીતે આપણે કોઈ પણ પ્રોફેશનલ ફિલ્ડમાં જોતા હોઈએ તો આપણે સૌથી પહેલા તો પેશન્ટને એકદમ લિસન કરીએ છીએ કે પેશન્ટ શું કહેવા માંગે છે, પેશન્ટની પ્રોબ્લેમ શું છે, ધેર નીડ્સ, ધેર રિક્વાયરમેન્ટ્સ, એના ઉપર આપણે ધ્યાન આપીએ છીએ. પછી આપણે એમને એક્સપ્લેન કરીએ છીએ સિમ્પલ વર્ડ્સમાં કે એકચ્યુઅલી એમનામાં શું પોસિબલ છે, how will their body accept the treatment. તો એ પ્રમાણે આપણે જઈશું આગળ અને પછી એમને વ્યવસ્થિત બધું ટ્રીટમેન્ટ અને એનો પ્રોટોકોલ કે કોસ્ટ કે જે કંઈ છે એમને સમજાવજો. તો આ બધું વર્બલ કન્સ્ટ્રક્શન જે કમાન્ડ્સ છે, વર્બલ ઓથોરિટી છે, એ આપણને ખ્યાલ છે કે એમાં પેશન્ટ સમજે. અધરવાઇઝ એ ના થાય, ઇન કેસ પણ પેશન્ટને ફિયર રહે છે તો આપણી પાસે ટેકનોલોજી તો છે જે આપણે અગાઉ મેન્શન કરી તમને, તો એ બધું ઓલમોસ્ટ પેશન્ટને પેઇન ફ્રી અને ફિયર ફ્રી એન્વાયરમેન્ટ આપશે જ.
in case they don't trust us. ટ્રુ. હવે તો નાઇટ્રસ ઓક્સાઇડ નું પણ ઘણું અપ એન્ડ કમિંગ આઈ થિંક એજ ન્યુ ઇન્વેન્શન છે કે જેનાથી હા તો એ પણ એક વસ્તુ છે કે એનો ઘણો સારો રોલ છે અત્યારે ડેન્ટિસ્ટ્રીના જમાનામાં કે તમે પેશન્ટને એવા લેવલ સુધી લાવી શકો કે એ સાવ બેભાન નથી થઈ જતું, જેમ કે જનરલ એનેસ્થેસિયા. તો જનરલ એનેસ્થેસિયામાં એવું જનરલી હોય છે કે મતલબ તમે સંપૂર્ણપણે પેશન્ટને લાઈ ડાઉન કરી અને એમને કોન્શિયસનેસને હટાવી દો છો. બટ આમાં એવું નથી, આમાં પેશન્ટ જાગે છે. આ તમે જે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી છે એમાં સારી રીતે જોઈ શકો છો કે જે નાના બાળકો હોય છે જેમાં ખૂબ હાઈ લેવલનું ટેન્ટ્રમ હોય છે. તો આ બાળકો માટે આપણે અત્યારે એવી ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે એમને નાઇટ્રસ ઓક્સાઇડ સેડેશન જે તમે જણાવ્યું એ રીતે આપણે એમને સેડેશનમાં રાખી બાળક જાગે છે પણ એને પેઇનનો અહેસાસ નથી થતો, એ ખોટા ઉદાડા ના મારે, એ પ્રમાણે પોતાની જે ઇન્જરી છે રિસ્ક એને પણ અવોઇડ કરે છે, સાથે સાથે ડેન્ટિસ્ટ માટે એને જે એમના પેશન્ટ્સ ને જે એમના પેરેન્ટ્સ છે એમના માટે પણ આ પ્રોસિજર ખૂબ સિમ્પલ અને ઈઝી થઈ જાય છે. ડેફિનેટલી. અને શું બધી ડેન્ટલ ટ્રીટમેન્ટ ખરેખર પેનલેસ હોઈ શકે છે? જી, જેમ મેં તમને જણાવ્યું અગાઉ કે આ બધી ટેકનોલોજીસ એક્ઝિસ્ટ કરે છે અત્યારે, તો ઓલમોસ્ટ અબાઉટ જે આપણે કોઈ પણ વસ્તુ જોતા હોઈએ કે 99.9% it's definitely possible to achieve the pain-free, fear-free dentistry. But there will be some exceptions will be there of course કે તમને ક્યાંક એવો અનુભવ થાય. બટ હા, એક એવું હોય છે કે વાઇબ્રેશન્સ છે, અમુક નોઇઝ છે, આ બધું આવશે, tingling sensations છે, but they are different from pain perception. Actually our body also has different receptors for pain as well as touch. તો આ પ્રમાણે આપણને એઝ અ પેશન્ટ એ ખ્યાલ હોવો જોઈએ કે નહીં આ પેઇન નથી, આ સેન્સેશન છે અને અલગ હોય છે પેઇન કરતા. તો એ પ્રમાણે આપણે જાતે અવોઇડ કરી શકીએ છીએ. બિલકુલ. તો આપણે એટલા એન્ગ્શિયસ અને સ્કેર ના થઈ જઈએ. જી, ડેફિનેટલી. તો મારો લાસ્ટ ક્વેશ્ચન એ છે ડોક્ટર મહિપત કે જે લોકો ઘણા વર્ષોથી ડેન્ટિસ્ટ પાસે ડરના કારણે ગયા જ નથી એમને તમારી શું સલાહ છે? અને સાથે સાથે કે આપણે કોઈ પણ ડેન્ટલ હોસ્પિટલ ચૂઝ કરીએ તો ઘણા બધા પેરામીટર્સ હોય છે કે જે આપણે જોવા પડે, તો તમારી એડવાઇસ પ્રમાણે કઈ એવી હોસ્પિટલ હોવી જોઈએ કે જેમાં એ લોકો આરામથી ફિયર ફ્રી રીતે જઈ શકે? ઓકે, તો જેમ તમે વાત કરી કે જે નથી જતા છે લોકો, તો એ શું કામ નથી જતા? કારણ કે એની અંદર એક આપણે જે અગાઉ વાત થઈ એ પ્રમાણે ફિયર ફેક્ટર હોય જ છે. બિલકુલ. તો એને આપણે ઓવર ધ ટાઈમ જરૂર ઓવરકમ કરવો પડે છે, એ આપણી માટે જરૂરી જ હોય છે. કારણ કે આપણને ડર હોય છે બરાબર છે કે વસ્તુ અજાણી છે, તો પણ આપણે ના કરાવીએ ટ્રીટમેન્ટ, એના કરતાં ટ્રીટમેન્ટ કરાવી એ વધુ ઈચ્છનીય છે, વધુ હિતેચ્છુ છે આપણા માટે. માટે આ વાત આપણે પોતાને જાતે જ સમજવી જોઈએ. કારણ કે આજે કોઈ પણ આપણે કાર હોય એ આપણે વોશમાં દેતા હોય અથવા સર્વિસમાં દેતા હોય તો આપણને એનો ખ્યાલ છે કે આનો કોસ્ટ તો છે જ, બટ આ જરૂરી વસ્તુ છે. બિલકુલ. તો જો આપણે મશીન સાથે પણ જો જરૂરી વસ્તુ છે આપણે સમજીએ છીએ તો પોતાની જે હ્યુમન બોડી છે એના માટે આપણે એટલી કેર તો રાખવી જ જોઈએ ડેફિનેટલી. કારણ કે અત્યારે જે દાંત છે, માની લો કે તમને સડો થયો છે, તો ફિલિંગ થી જે ટ્રીટમેન્ટ પોસિબલ હોય છે એ તમે ના કરો તો એ આગળ જતા આરસીટી એટલે કે આપણે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કહીએ છીએ તેમાં થાય. એ પણ ના કરાવો તમે તો આગળ એમાં પછી છેલ્લે તો આપણે જાણીએ છીએ કે દાંત પડાવીને ઇમ્પ્લાન્ટ ટ્રીટમેન્ટ હોય છે. તો આ જ કોન્સિક્વન્સમાં ટ્રીટમેન્ટ કોસ્ટ પણ ડેફિનેટલી વધે છે કે જે તમે અગાઉથી મિનિમલ રીતે તમે તમારું જે ટ્રીટમેન્ટ છે પોસિબલ થતું હતું, પેઇન પણ મિનિમમ હતું અને કોસ્ટ પણ મિનિમમ હતું, એ આગળ જતા બંને વસ્તુ કોસ્ટ પણ વધી જાય છે ડેફિનેટલી. અને કઈ પ્રકારની હોસ્પિટલ? હા, તો આમાં પછી એવું હોય છે કે જેમાં આપણે વાત કરી કે આ બધી વસ્તુઓ જે અવેલેબલ હોય, જ્યાં મોડર્ન ટેકનોલોજી યુઝ થતી હોય, કારણ કે હોય છે ઘણી જગ્યાએ હોય છે, પણ ક્યાં યુઝ થાય છે, ત્યાં આ બધાનો પ્રોટોકોલ સિસ્ટમેટિકલી ફોલો કરવામાં આવે છે, જ્યાં એવા એક્સપર્ટ ડોક્ટર્સ હોય, તો આ પ્રકારની હોસ્પિટલો આપણે ચૂઝ કરવી જોઈએ. જેના રિવ્યુઝ અગાઉ આપણે સાંભળ્યા હોય એ સારા હોય, પણ રિવ્યુઝમાં એવું થાય કે ઘણીવાર આપણે બંને સાંભળ્યું હોય, એ બોથ સાઈડ હોય શકે, પ્રોસ પણ હોય શકે, કોન્સ પણ હોય શકે. બટ આપણે આપણી રીતે ડિસાઈડ કરવાનું છે કે જો બધી રિક્વાયરમેન્ટ્સ મીટ થાય છે તો ક્યાંક રેટિંગ ઓછું જાજુ હોય, બટ આપણે જાતે સમજવાનું કે નહીં આ બરાબર છે. તો આપણે પોતાના જે એક સેન્સ ઓફ કહેવાય આપણે અંદર, એનાથી આપણે સારી હોસ્પિટલ ચૂઝ ડેફિનેટલી કરી શકીએ છીએ, નો ડાઉટ. તો હવે મિત્રો, ડેન્ટિસ્ટ પાસે જવાનો ડર નહીં પણ સ્માઇલ કરવાનો આનંદ રાખો, કેમ કે પેઇન ફ્રી ડેન્ટિસ્ટ્રી હવે એક ડ્રીમ નહીં પણ રિયાલિટી. So do visit City Dental Hospital and experience comfort like never before. Thank you so much. Keep smiling and keep shining. Thank you.